મિનિટ થઈ ગઈ છે, સરસ રીતે લોટ શેકાઈ ગયો છે. તો એમાં મેં 1/4 કપ જેટલા તલ એડ કરી દીધેલા છે. તો તલને પણ અહીં આપણે એડ કરીને બીજી 1 થી 2 મિનિટ જેવું રોસ્ટ કરી લઈશું. તો લોટ પણ ગરમ છે અને તેથી તલ ખૂબ જ ઝડપથી રોસ્ટ થઈ જશે અને બહુ જ સારી રીતે થઈ જશે. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એક બાઉલમાં આપણે આ શેકેલા લોટને કાઢી લીધેલો છે અને સેમ કઢાઈ લઈ લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એ સેમ મેં કઢાઈ લીધેલી છે અને એક બાઉલમાં શેકેલો લોટ અને તલ લઈ લીધા છે. હવે આ કઢાઈમાં આપણે એડ કરીશું ગોળ એડ કરીશું. તો અહીં 1 કપ જેટલો મેં ઢીલો ગોળ યુઝ કરેલો છે, તે આપણે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ રાખી છે. પહેલાં આપણે એમાં ગોળ અને જરૂરિયાત પ્રમાણે ઘી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં મેં અડધા કપ કરતાં થોડું વધારે ઘી યુઝ કરેલું, પણ એ થોડુંક વધી ગયેલું, એટલે તમને કમ્પ્લીટ માપ કહું તો 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈએ દાબીને, એની સામે પોણા કપ જેટલો, એટલે કે અડધા કપ કરતાં થોડુંક જ વધારે ઘી એડ કરજો. તો આ મારાથી થોડીક વધારે ક્વોન્ટિટીમાં પડી ગયેલું. અને બીજું શું છે કે જામેલું ઘી તમે લો ને તો અડધા કપ જ પહેલાં તમે એડ કરજો, પછી જરૂર લાગે તો 1 થી 2